ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. અજમાનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી, પેટનું ફૂલવું વગેરેમાં રાહત મળે છે। 2. બાળકોને છાતીમાં કફ જામી જાય ત્યારે તમે લસણનો ઉપયોગ કરી શકો છો। લસણના તેલથી માલિશ કરો છો તો કફ હૂટો પડી જાય છે। 3. નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી આખો દિવસ શરીરને એનર્જી મળે છે। 4. ગરમીમાં હાંયડાવાળા જગ્યા શોધી આરામ કરો। ઠંડા હૂંફાળા પાણીથી મોઢું ધોઈ ગરમીથી રાહત મેળવી શકાય છે। 5. જો તમે ખાંસી હોય ત્યારે દૂધ, ઘી અને પનીર જેવી વસ્તુઓનું સેવન કરો છો તો તે તમારા શરીરમાં કફને વધારે છે, જેના કારણે ઉધરસની સમસ્યા વધી શકે છે। ઉધરસના કિસ્સામાં ડેરી ઉત્પાદનો લેવાનું ટાળો। 6. ગરમ પાણી અને હળદરનું સેવન તમારા લોહીને સાફ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે। હળદરવાળું પાણી પીવાથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે। 7. આમળાનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે। આમળામાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળી આવે છે, તેનાથી કબજિયાત વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। 8. પાલક અને બ્રોકોલી જેવા લીલા શાકભાજીમાં વિટામિન કે, લ્યુટીન અને ફોલેટ મળી આવે છે, જે મગજને તેજ બનાવે છે। 9. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઇડ નામના એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। 10. એલોવેરા પણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે। ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવો હોય તો એલોવેરાને ચહેરા પર લગાડી 10 મિનિટ મસાજ કરવી। ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો। નિયમિત એલોવેરા જેલનો ઉપયોગ કરશો તો ત્વચા પર કસાવ આવશે અને કરચલીઓ દૂર થશે। 11. ગોળ ખાવાથી લોહી સાફ થાય છે અને તેનાથી સ્કિન પર ગ્લો આવે છે। 12. હું અનુસાર માથા પાસે ફોન રાખીને સૂવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। 13. હાઈ બ્લડ શુગરના દર્દીઓને બટાકાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે બટાકા બ્લડ શુગર લેવલને વધારે છે। 14. ગોળ ખાવાથી પેટમાં ગેસ થવાની સમસ્યામાં આરામ મળે છે। તેનાથી ઉલટી અને ભૂખ ન લાગવાની સમસ્યા ઓછી થઈ જાય છે। 15. થાક, સુસ્તી અને ડિહાઇડ્રેશનથી બચવા માટે થોડો ગોળ ખાઈને પાણી પીવાની આદત આજે પણ ગામડાઓમાં જોવા મળે છે। તેનાથી તરત એનર્જી મળે છે। 16. મેથીનું પાણી પીવાથી ત્વચાની તંદુરસ્તી વધારે છે અને ખીલ મટાડે છે। 17. પીચીસ એ ઉનાળાના ફળોમાંનું એક છે જે શરીરમાં પ્રવાહી સંતુલન જાળવવામાં અને એન્ટીઓક્સિડન્ટો પ્રદાન કરવામાં મદદ કરે છે। 18. વાંચવાની સાથે યોગ કરવાથી પણ તણાવ મુક્ત રહી શકાય છે। 19. સવારે અથવા સાંજે એકાંત જગ્યાએ બેસો, તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો। 20. ગાજરમાં હાજર બાયોટીન અને વિટામિન એ અને કેરાટીન હેર ગ્રોથ માટે સારું માનવામાં આવે છે। વાળને લાંબા બનાવવા માટે તમે ગાજરનો ઉપયોગ કરી શકો છો। 21. લીંબુમાં ઓછી કેલેરી હોય છે માટે રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને વજન પણ વધતું નથી। 22. તજના પાવડરને પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓથી રાહત મળશે। 23. ઉનાળામાં એસિડિટીથી છુટકારો મેળવવા માટે વરિયાળીને ગરમ પાણીમાં પલાળીને થોડી વાર પછી આ પાણીને ગાળીને પીવો। 24. કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। તે ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે। તે ગરદનમાંથી કાળાશ દૂર કરે છે। 25. જે લોકોને વજન વધવાની સમસ્યાનો રહેતી હોય તો તે લોકોએ કાકડીનું સેવન કરવું જોઈએ। આ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે। 26. સરગવાના પાવડરમાં હાજર પોષકતત્વો વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળના છિદ્રોને મજબૂત બનાવે છે, જેનાથી વાળ ખરતા ઓછા થાય છે।
27 જો તમને પણ ઉધરસ આવે ત્યારે દૂધ પીવું હોય તો તમે દૂધમાં મધ મિક્સ કરીને પી શકો છો. મધના ગરમ સ્વભાવના કારણે તે કફ મટાડે છે. 28 જો તમારે વજન ઓછું કરવું હોય તો પાલકનું સેવન શરૂ કરો. પાલક ખાવાથી આંખોની રોશની વધે છે. તેના સેવનથી ત્વચાની ચમક વધે છે. 29 રોજ રાત્રે પગના તળિયાને માલિશ કરવાથી શરીરને આરામ મળે છે અને વ્યક્તિ માનસિક રીતે ખૂબ હળવાશ અનુભવે છે અને તણાવ પણ દૂર કરે છે. 30 તમે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને બગલ પર લગાવશો તો તેનાથી પણ દુર્ગંધને ઓછી કરી શકાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.